તમને ગોગા મહારાજ ઉપર વિશ્વાસ હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ વિડીયો ગોગા મહારાજ વિશે છે. શું તમે જાણો છો કે ગોગા મહારાજનો સાબર મંત્ર અને સાધના વિધિ ભક્તના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકે છે? ઘણા લોકો આ ગુપ્ત સાધના વિશે જાણતા નથી, પરંતુ જે ભક્ત શ્રદ્ધા અને નિયમથી આ સાધના કરે છે તેને ગોગા મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ ગોગા મહારાજના સાબર મંત્રનું મહત્વ, તેની સાચી સાધના વિધિ અને કઈ ભૂલો કરવાથી સાધના નિષ્ફળ થઈ શકે છે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એક એવી વાત જણાવવામાં આવશે જે દરેક ગોગા ભક્ત માટે ખૂબ જ મહત્વની છે. ગોગા મહારાજનો સાબર મંત્ર અને સાધના વિધિ. મિત્રો, ભારતની લોક આસ્થામાં ગોગા મહારાજનું વિશેષ સ્થાન છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગોગા મહારાજને નાગ દેવતા અને લોક દેવતા તરીકે પૂજવામાં આવે છે. ભક્તો માને છે કે ગોગા મહારાજ ભક્તિથી ભય, નકારાત્મક શક્તિઓ અને જીવનની અનેક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. ગોગા મહારાજની સાધના કરતી વખતે સૌથી મહત્વની વસ્તુ શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમ. આ મંત્ર બોલવાથી ફળ મળતું નથી, પરંતુ મનની શુદ્ધતા અને ભક્તિભાવ પણ એટલો જ જરૂરી છે. સાધના માટે સવાર અથવા રાત્રિનો શાંત સમય પસંદ કરવો. સ્વચ્છ સ્નાન કરીને પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરવા. ગોગા મહારાજની છબી અથવા ફોટો સ્થાપિત કરી ઘીનો દીવો પ્રગટાવો. અગરબત્તી અને ફૂલ અર્પણ કરીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી. મંત્ર જાપ દરમિયાન મન એકાગ્ર રાખવું અને કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી. ભક્તિમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણી વાર લોકો થોડા દિવસમાં પરિણામ ન મળે તો સાધના છોડી દે છે, પરંતુ સાચો ભક્ત સતત શ્રદ્ધા સાથે ભક્તિ કરતો રહે છે. માન્યતા મુજબ ગોગા મહારાજ પોતાના ભક્તોને સંકટના સમયમાં માર્ગદર્શન આપે છે. ઘણા ભક્તોના અનુભવ અનુસાર જ્યારે જીવનમાં મોટી મુશ્કેલી આવે ત્યારે ગોગા મહારાજની કૃપાથી અચાનક મદદ મળી જાય છે અને અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે. પરંતુ યાદ રાખો, કોઈ પણ સાધના માત્ર
સારા કાર્ય સચ્ચાઈ અને ધર્મના માર્ગ માટે જ કરવી જોઈએ. કોઈને નુકસાન પહોંચાડવા અથવા ખોટા હેતુ માટે કરેલી સાધના ક્યારેય શુભ પરિણામ આપતી નથી. ગોગા મહારાજની ભક્તિનો મુખ્ય સંદેશ છે સત્ય, સેવા અને શ્રદ્ધા. જે ભક્ત નિષ્ઠાપૂર્વક તેમની આરાધના કરે છે તેના જીવનમાં આત્મવિશ્વાસ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે. અંતમાં એટલું જ કહીશ કે ગોગા મહારાજની કૃપા મેળવવા માટે ભવ્ય સાધના કરતાં પણ વધુ જરૂરી છે સાચી ભક્તિ અને શુદ્ધ હૃદય. જો ભક્તિનો ભાવ સાચો હોય તો ગોગા મહારાજ જરૂર તેમની પ્રાર્થના સાંભળે છે. જય ગોગા મહારાજ. નોંધ: વિવિધ પરંપરાઓમાં સાબર મંત્રના પાઠ અલગ હોઈ શકે છે. ગુપ્ત અથવા દીક્ષા આધારિત મંત્રો માટે હંમેશા યોગ્ય ગુરુ અથવા પરંપરાગત જાણકાર પાસેથી માર્ગદર્શન લેવું. જય ગોગા મહારાજ.